मुष्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ઓમ એટલે આપણે આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મની ચર્ચા કરી રહ્યા છીએ અને એમાં ભાષ્યકાર જે છે એ જે કહી રહ્યા છે સમજાવે છે આ શબ્દો એ પણ જોડે જોડે જોઈ રહ્યા છીએ. એમાં ભાષ્યમાં કહ્યું વિશેષણાર્થત્વેપી ચ સત્યાદીનામ સ્વાર્થ અપરિત્યાગઃ એવ शून्यार्थत्वे हि सत्यादि शब्दानां विशेष्य नियंतृत्व अनुपपत्तिः सत्यादि अर्थैः अर्थवत्वे तु तद्विपरीत धर्मवद्भ्यः विशेष्येभ्यः ब्रह्मणः विशेष्यस्य नियंतृत्वम् उपपद्यते. સ્વામીજી આ બધું શું વાંચો છો? અમારા માટે બધું આ નકામું બધું બરાબર છે, પણ હું સમજાવું તો છું ને, એટલે ચિંતાનો પ્રશ્ન નથી. બરાબર. આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છેવટે આત્મા છે, તમે છો એ બતાવવાનો આશય છે, એ તરફ જ જઈ રહ્યા છે. તમે જ છો, જે અત્યારે ચર્ચા થઈ રહી છે તમારાથી કોઈ જુદી વસ્તુ નથી. અર્થાત અહીંયા કહે છે કે આ સત્ય વગેરે શબ્દો જે છે એ શબ્દોનો જે અર્થ જે છે વાસ્તવની અંદર એ કંઈ શૂન્ય નથી. એ શબ્દનો અર્થ શૂન્ય થતો નથી, બ્રહ્મ શૂન્ય નથી. કારણ કે બધી વસ્તુનો બાદ કરો છો, બાદ કરો તો છેવટે શૂન્ય થઈ જાય એવો પ્રશ્ન ઊભો થાય છે. પરંતુ આ શબ્દો જે છે પોતાનો અર્થ જે છે પ્રગટ કરતાં કરતાં એનાથી અન્ય અર્થ છે એનો બાદ કરે છે. અને માટે બ્રહ્મણ વિશેષ્યસ્ય નિયંતૃત્વ ઉપપદ્યતે, એટલે આ સત્ય વગેરે શબ્દો જે છે એ બ્રહ્મને જે વાસ્તવમાં અબ્રહ્મ જે છે અર્થાત અન્ય વિશેષ્ય છે એના કરતાં છૂટું પાડીને બતાવે છે. એટલે સત્ય શબ્દ જે છે એ સર્વ વિકારનો બાદ કરે છે. અને આ લક્ષ્ય જે છે સત્ય બ્રહ્મ જે લક્ષ્ય જે છે એ એનો નિર્દેશ કરે છે કે બ્રહ્મ કેવું છે? જે બદલાયા વગરનું છે. અર્થાત આ બદલાઈ રહેલી વસ્તુ છે એ બ્રહ્મ નથી, એમ કહેવાનો આશય છે. એ કેવી રીતે પ્રગટ કરે છે? સત્ય શબ્દ કહે છે જે બદલાય એનો બાદ થાય, નિષેધ થાય. જે નિષેધ થાય એ સત્ય ન હોય. હે ને? સત્ય આપણે શેને કહીએ? આજે જે બોલ્યો વ્યક્તિ એ જ કાલે બોલે, એ જ પરમ દિવસે બોલે, એ જ પછી બોલે, તો કંઈક આ સત્ય બોલે છે. આજે કંઈક બોલે ને કાલે જુદું બોલે, પરમ દિવસે એનાથી કંઈક જુદું બોલે. કોઈક વિષયની અંદર કોઈક વસ્તુ માટે આજે જે કહે એને બદલે કાલે તદ્દન જુદું જ કહે, તો પછી આપણે કહીએ કે આ વ્યક્તિ જુઠ્ઠું બોલે છે. એવું બને ને? એટલે માટે સત્ય શબ્દ એટલે જે સત્ય શબ્દનો અર્થ શું થવો જોઈએ? શાસ્ત્રની અંદર સત્ય શબ્દનો અર્થ શું? સત્ય શબ્દ આપણા મનની અંદર જુદો અર્થ છે. એ તો એ સત્ય શબ્દના અર્થથી કે બ્રહ્મ થોડું પ્રગટ થવાનું છે. આપણે તો સત્ય એને કહીએ જે અત્યારે દેખાય એને સત્ય કહીએ. આપણે તો જે સાચું બોલે, આજે બોલ્યા એ જ વસ્તુ 15 વર્ષ પછી બોલે એને સત્ય કહીએ. કહેવાનો આશય પણ છે વાસ્તવની અંદર એ બોલનારો જતો રહે અને શબ્દો બદલાઈ જાય ને બધું બદલાઈ જાય. કદાચ પેલી વ્યક્તિ જેના માટે બોલ્યા હોય એ વ્યક્તિ બદલાઈ ગઈ હોય. એટલે આ બધું વિકારી વસ્તુ હોય એ સત્ય નથી. શાસ્ત્રની અંદર એને સત્ય કહેવાય જેમાં વિકાર ન થાય, જેમાં બદલાવ ન થાય. તો પછી એવું કશું રહ્યું જ નહીં. બધી વસ્તુ વિકારી છે, બધું વિકારી છે, બધું બદલાય છે. અને આપણે એને જ સત્ય કહીએ છીએ.
આપણે ક્યાં સ્વામીજી વિકારી સત્ય કહીએ છીએ? અત્યારે તમને જે દેખાય છે એ બધું વિકારી છે? હા બદલાય છે, હા બદલાય છે, પણ તમે એને જ સત્ય કહો છો, એને જ સત્ય કહો છો. આ જે દેખાય છે સ્વામીજી એ સાચું. અમે તો બીજું કશું જાણીએ નહીં. અમે આ બ્રહ્મ કે ફ્રમ જે હોય એને અમે જાણતા નથી. એટલે આ અત્યારે દેખાય છે અમને આ બધું એ સાચું છે. બધા એને જ સાચું કે. જે દેખાય એને સાચું કે. જે બિલકુલ દેખાતું જ ના હોય એને કોણ સાચું કે? એટલે આપણા મનની અંદર તો આવું જ છે. અત્યારે જે દેખાય છે ને બધું એ સાચું, પણ આ ભાઈ જે દેખાઈ રહ્યું છે એ બધું વિકારી છે, બદલાય છે. બદલાય એટલે શું કે પહેલાંની અવસ્થા ગઈ, નિષેધ થઈ ગયો એનો, અને હવે નવું આવ્યું. પાછું એને તમે સત્ય કહેશો ત્યાં તો પણ એ બદલાઈ ગયું પાછું, હે ને? સતત જગત બદલાય છે, શરીર બદલાય છે, મન બદલાય છે, બુદ્ધિ બદલાય છે, બધું બદલાય છે, પ્રાણ બદલાય છે, આપણા ઇન્દ્રિયોનું તેજ, ઇન્દ્રિયો પણ બદલાય છે, બધું બદલાય છે. આપણે ઇન્દ્રિયને સત્ય કહીએ, શરીરને સત્ય કહીએ. કેમ? અત્યારે છે ને સ્વામીજી હું અનુભવું છું આ રહ્યું, માટે એ સત્ય. તમે આ બ્રહ્મને સત્ય કહો છો ને, પણ અમે તો આ શરીરને સત્ય કહીએ. કેમ? આ રહ્યું શરીર, આટલું, આ ઠોસ શરીર, આ ઇન્દ્રિયો, આ મન, આ બુદ્ધિ, બધું જુઓ અહીંયા અત્યારે છે ના અનુભવાય છે, માટે એ સત્ય. અરે એને સત્ય ન કહેવાય. એ પછી આ વેદાંતમાં આવો ને એટલે વેદાંતના શિક્ષકે પછી આવી વાત કરે કે એ સત્ય શબ્દનો અર્થ નહીં લેવાનો જે તમારા મનમાં છે એમ કે. હા, એટલે એ પછી કે તો પછી આ તમારું બ્રહ્મ સત્ય કેવી રીતે કહેશો? એટલે કહીએ ધીમે રહીને કે ભાઈ વાસ્તવમાં સત્યનો અર્થ એવો થાય કે જેમાં બિલકુલ વિકાર જ ન થાય, જેમાં સહેજે બદલાવ ન થાય, જેને કદી તમે નકારી ના શકો, એને સત્ય કહેવાય. તો આ તો જગત આખું નકારાઈ જાય, શરીર, મન, બુદ્ધિ બધું નકારો, હે ને? આજે છે ને કાલ નથી, તો આ બધા સત્ય ના કહેવાય. એટલે આ આખું વિકારી જગત જે છે એને સત્ય ન કહેવાય. જેને કાર્ય કહીએ છીએ આપણે એને સત્ય ન કહેવાય. આપણા મનમાં એને જ સત્ય કહીને બેઠેલા છે. આપણા મનમાં એ જ અર્થ પ્રસિદ્ધ છે. આપણા એકલાના મનમાં નહીં, બધાના મનમાં આ અર્થ પ્રસિદ્ધ છે. અને માટે એનો બાદ કરવામાં આવે. એનો બાદ આ સમજો આ વસ્તુ, હું તો આ વસ્તુ છોડીશ જ નહીં જ્યાં સુધી આ તમારા મનની અંદર બરાબર ઠસી નહીં જાય ને ત્યાં સુધી. આ જ છે, આ જીવન છે, એનાથી એને બીજું કશું છે નહીં. આ જ સાર છે. આ સમજી ગયા એટલે પતી ગયું કામ. એટલે આપણા મનમાં જે સત્ય શબ્દનો પ્રયોગ તો આચાર્યએ કે શાસ્ત્રએ એવો જ કરવો પડે તમને આ આત્માનું જ્ઞાન આપવા માટે. જ્ઞાન શબ્દોથી અપાય, અને એમાં શબ્દો એવા વાપરવા પડે કે જે તમારા માટે જાણીતા હોય, પણ તમારા માટે જાણીતા હોય પણ તમે એનો જાણીતો અર્થ જુદો લેતા હોય પાછા. હવે તમને સત્ય શબ્દ કહ્યું કે આ બ્રહ્મ સત્ય છે, એટલે તમે તો સત્ય શબ્દ એટલે જે અત્યારે દેખાય એને સત્ય કહ્યું. જે આ જણાય છે જગત અત્યારે, સ્વામીજી જગતને સત્ય કહીશું. કેમ? આ રહ્યું સામે, આ શરીર સત્ય છે, આ રહ્યું સામે, અનુભવું છું. મન સત્ય છે, આ અનુભવું છું એને, એમ. એટલે શાસ્ત્ર કે છે કે જે તમે આ બધું અનુભવી રહ્યા છો, જે વિકાર છે એ તો સતત બદલાય છે, માટે એને સત્ય મેં નથી કહેતા. જેનો ક્યારેય તમે નકારી ન શકો એને સત્ય કહેવાય. વાત તો બરાબર જ છે. જેને કોઈ પણ કાળે તમે નકારી ન શકો, ભૂતકાળમાં હતું, અત્યારે છે અને ભવિષ્યમાં રહે, એને તમે સત્ય કહો, એને સત્ય કહેવાય. જેને કદી બાદ ન થાય, જેને કદી નકારી ન શકાય. તો એવું તો કશું દેખાતું નથી સ્વામીજી. આ બધું નામરૂપ તો બધા આવા જ છે. આખું જગત આવું જ છે, બદલાયા જ કરે છે. એટલે આપણે કહ્યું કે ભાઈ એ સત્ય શબ્દનો એ અર્થ નહીં લેવાનો. એ તો વાચ્યાર્થ કહેવાય, પ્રસિદ્ધ અર્થ કહેવાય. તમારા મનમાં એ અર્થ પ્રસિદ્ધ છે, એને વાચ્યાર્થ કહેવાય. એ અર્થ નહીં લેવાનો, ડાયરેક્ટ મિનિંગ, એ અર્થ નહીં લેવાનો. તો શું લેવાનો ત્યાં? આ જગત, આ જે નામરૂપ છે ને એનું અધિષ્ઠાન જે છે એ જેમાંથી આ જગત આવ્યું છે ને, જે કદી બદલાતું નથી, એ સત્ય શબ્દનો અર્થ છે. પણ એવું કંઈથી લઈ આવ્યા તમે? આ બારોબાર આવું કંઈથી લઈ આવ્યા? ભાઈ સત્ય શબ્દ જે છે ને એ અસ ધાતુમાંથી બનેલો છે. અસ એટલે હોવું, બસ. હંમેશા જેમાં હોવાપણું જ હોય, એ હંમેશા જે અસ્તિત્વ જ ધરાવે, જેનો કદી બાદ જ ન થાય, એને સત્ય કહેવાય. ઓહ, એટલે વાસ્તવમાં આ તો ખરેખર ચૈતન્ય એવું છે જે સત્ય છે. કારણ કે દાખલા તરીકે આ નામરૂપ છે, પણ નામરૂપ છે એવું કેવી રીતે ખબર પડી? કારણ કે સ્વામીજી હું એનો જ્ઞાતા છું, હે ને? તો ચેતન જે છે એના કારણે બધી વસ્તુઓનું અસ્તિત્વ સંભવે છે. અને માટે વાસ્તવની અંદર
આ જ્ઞાન સ્વરૂપ આત્મા જે છે એને કારણે બધી જ વસ્તુનું અસ્તિત્વ છે, નહીં તો કશી વસ્તુનું અસ્તિત્વ જ નથી. જો હું જ ન હોઉં, ચેતન ન હોય તો આ જગતનું અસ્તિત્વ ક્યાં છે? જગત છે એવું કહો ત્યારે હું છું આપોઆપ થઈ ગયું કે નહીં? નક્કી. હું છું એ નક્કી પહેલાં થઈ ગયું. હું છું પહેલાં, પછી જગત છે આવે. અને માટે આ હું એવો છું કે જેનો કદી બાદ થતો નથી. અને એ વસ્તુ જ્ઞાન શબ્દથી બતાવે જ છે. સત્યમની સાથે જ્ઞાનમ છે જ. એટલે સત્ય શબ્દનો એકલા જ્ઞાન શબ્દ વગર પણ તમારે અર્થ કરવો હોય તો પણ થાય. સત્ય શબ્દ જે છે અસ ધાતુમાંથી બન્યો છે, જેનો અર્થ છે અસ્થિ, હોવ 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 હોવ. તેવું જ છે. નામરૂપ બદલાય છે, પરંતુ નામરૂપનું અસ્તિત્વ કદી બદલાતું નથી. નામરૂપ બદલાઈ જાય. એ મેં ગઈ વખતે તમને વાત કરી જ હતી. એનું અસ્તિત્વ બદલાઈ જાય. કોઈ પણ એક નામરૂપ છે બદલાઈ ગયું, પરંતુ એ સતત બદલાતા નામરૂપનું જે અસ્તિત્વ જે છે એ કદી બદલાતું નથી. અને એ વાસ્તવની અંદર એ સત્ય શબ્દનો અર્થ છે. એની એવી રીતે, અને એટલા માટે એનામાં આવો અર્થ લેવા માટે સત્ય શબ્દનો તમારા મનમાં અર્થ છે, પ્રસિદ્ધ અર્થ છે, વાચ્યાર્થ છે, એનો બાદ કરીને આચાર્ય જે છે એ લક્ષ્યાર્થ લાવ્યા. તો એને માટે શું કર્યું? ભાગત ત્યાગ લક્ષણા કરી. એ પણ મેં તમને ઉદાહરણ આપ્યું હતું પેલા દેવદત્ત, યજ્ઞદત્ત વગેરેનું. અર્થાત કહેવાનો આશય એવો છે કે જે વસ્તુ મિથ્યા છે, જે બદલાય છે, જે આવે છે જાય છે, એનો બાદ તમે જે જાણો છો અર્થ એમાંથી એનો બાદ કર્યો, નામરૂપનો બાદ કર્યો. અને વાસ્તવમાં ખાલી હોવા પણ જે છે, ક્લિપ છે, પ્લાસ્ટિક છે, પછી પાવડર છે, અણુ છે, પરમાણુ છે, શક્તિ છે, તો આ છે જે છે અસ્થિ, એ પેલા સત્ય શબ્દનો અર્થ છે. એ કદી એનો બાદ થતો નથી. અને આમ કરીને વાસ્તવમાં એ સત્ય શબ્દનો પ્રસિદ્ધ અર્થ તમારા મનમાં જે નામરૂપ હતો, જેનો તમે અનુભવ કરો છો એને સત્ય માનતા હતા, નામરૂપ, એનો બાદ કરીને વાસ્તવની અંદર આ વસ્તુ કહેવામાં આવી કે સત્ય શબ્દનો તમે લક્ષ્યાર્થ લો. જે મિથ્યા જે અર્થ છે એ એમાંથી દૂર કરો. અને જે મિથ્યા હોય એને દૂર કરવું જોઈએ, અને જે નથી મિથ્યા એને રાખવું જોઈએ, જે સત્ય હોય એને રાખવું જોઈએ. અને એ રીતે સત્ય શબ્દને આ રીતે સમજાવે છે કે બ્રહ્મ જે છે, જે અસ્તિત્વ સ્વરૂપ છે, સત સ્વરૂપ છે, એનો અર્થ છે. પછી જ્ઞાનમ જે છે, જ્ઞાનમ દ્વારા વાસ્તવની અંદર જ્ઞાતા, જ્ઞેય વગેરે વસ્તુનો બાદ કરવામાં આવ્યો. અને જ્ઞાન શબ્દ દ્વારા જ્ઞા ધાતુ, એ જે છે જ્ઞા ધાતુનો અર્થ ખાલી લેવાનો. જ્ઞાનમાં પછી આગળ ઉમેરશો તે બધું એનો બાદ થાય, જ્ઞાતાનો બાદ થઈ જાય. તમે હંમેશા કંઈ થોડા જ્ઞાતા હો છો. ક્યારેક કરતા હો, ક્યારેક જ્ઞાતા હો, ક્યારેક બંનેમાંથી છૂટી જાઓ. હે ને? સૂઈ જાઓ ત્યારે ક્યાં તમે કશું વસ્તુનો જાણકાર, સમજો હું અત્યારે કશું જાણી રહ્યો છું એવું હોય, જાણનાર પણ ન રહ્યો. એટલે જ્ઞાતા પણ જે છે એ વાસ્તવની અંદર આવર જવર કરનારો છે. તો પછી આ તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છે. એટલે જે સત્ય છે એ બ્રહ્મ એ જ જ્ઞાન છે. એટલે જ્ઞાન સ્વરૂપ પછી લેવું પડે. જ્ઞાતા ન લઈ શકાય. જ્ઞાતા લો તો પછી સત્ય ન રહે. જ્ઞાતા સત્ય નથી, જ્ઞાતાનો બાદ થાય છે. અને પછી જ્ઞેય વસ્તુ જગત છે એનો પણ બાદ થાય છે. જ્ઞાન વૃત્તિ છે કે એ હંમેશ માટે થોડી રહે છે. તમે સૂઈ ગયા હો તો પછી તમારું અંતઃકરણ જ આરામ કરતું હોય તો ક્યાં કોઈ જ્ઞાન વૃત્તિ હોય છે. એટલે આ બધી વસ્તુઓ છે જે સતત અવર જવર કરનારી છે. એ બધાનો અર્થનો બાદ કરવા માટે જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાતા પણ ન લેવાય, જ્ઞાન વૃત્તિ પણ ન લેવાય, કે કોઈ જ્ઞેય વસ્તુ પણ ન લેવાય. કેવળ જ્ઞાન શબ્દ દ્વારા જ્ઞા ધાતુનો અર્થ લેવાનો, સત્ય શબ્દ દ્વારા અસ ધાતુનો અર્થ લેવાનો, જેમાંથી શબ્દ બન્યો છે. જ્ઞાન શબ્દ પણ જ્ઞા ધાતુમાંથી બન્યો છે, સત્ય શબ્દ અસ ધાતુમાંથી બન્યો છે. ખાલી ધાત્વર્થ રાખો, ખાલી એ ધાતુનો અર્થ રાખો, એ જ સત્ય શબ્દનો વાસ્તવિક અર્થ છે. શેના માટે? બ્રહ્મને જાણવા માટે, તમને તમારી જાતને જાણવા માટે. તમે કેવળ જ્ઞા છો એટલે શું? પણ એટલે શું બોલ્યા? જ્ઞા છો એટલે શું? ચૈતન્ય સ્વરૂપ છો. જ્ઞા એટલે જ્ઞાન સ્વરૂપ, એમ કેવળ જ્ઞાન સ્વરૂપ છો. જ્ઞાતાય નથી. જ્ઞાતા તો તમે બનો છો. કોઈ સામે સ્વામી આવીને ઊભા રહ્યા તો તમે કહો હું સ્વામીને જાણું છું. તમે સ્વામીના જાણકાર બન્યા, સ્વામીને જોનારા બન્યા. જાણકાર એટલે સ્વામીને જોનારા, સ્વામીને સાંભળનારા, સ્વામીને અડનારા, એમ. જ્ઞાતામાં પછી તમે દ્રષ્ટા, શ્રોતા વગેરે બધું લઈ શકો, પરંતુ મૂળ તો જ્ઞાતા. પણ એક સામે કોઈ જ્ઞાનનો વિષય હોય તો ને, જો જ્ઞાનનો વિષય ન જ હોય તો પછી તો તમે કેવળ જ્ઞાન સ્વરૂપ છો, જ્ઞાન સ્વરૂપ છો, ચૈતન્ય છો, એમ. એટલે વાસ્તવની અંદર એ જ્ઞાતા, જ્ઞેય વગેરેનો પણ બાદ કરી દેવાનો. હા, એ વાસ્તવમાં બ્રહ્મ શબ્દનો અર્થ નથી.
કારણ કે એ તો અવર જવર કરનારા છે, બાદ પામે છે, એનો નિષેધ થાય છે. માટે સત્યમ અને જ્ઞાનમ શબ્દ બ્રહ્મનો બોધ કેવી રીતે કરે? આવી રીતે લક્ષણા દ્વારા, લક્ષ્યાર્થ લઈને. કઈ લક્ષણા કરી? ભાગત્યાગ લક્ષણા. ભાગત્યાગ લક્ષણા કરીને શું કર્યું? વાસ્તવમાં એક ભાગનો ત્યાગ કર્યો. ભાગત્યાગ એટલે શું? એક ભાગનો ત્યાગ કર્યો. કયા ભાગનો ત્યાગ કર્યો? જે મિથ્યા છે એનો, જે બદલાય છે એનો ત્યાગ કર્યો. જ્ઞાતા, હું જ્ઞાતા ના, એનો બાદ કર્યો. મારા મનમાં તો એ જ છે. આપણા મનમાં પ્રસિદ્ધ અર્થ શું છે? કે હું તો જ્ઞાતા છું, એવો જ છે ને, પરમાતા છું, તો એનો બાદ કર્યો. એટલે વાસ્તવની અંદર આ રીતે આપણા મનમાં પ્રસિદ્ધ અર્થ છે જેને વાચ્યાર્થ કહેવાય, એનો બાદ કરીને પછી બ્રહ્મનો બોધ આપે કે જુઓ આ રીતે સત્ય શબ્દનો અર્થ પોતાનો, એ સત્ય શબ્દ જે ધાતુમાંથી બન્યો છે, અસ ધાતુ, એ અર્થ રાખવાનો. એટલે અસ્થિ 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 છે. અને માટે તમે પેલા નામરૂપને સત્ય કહો છો, પણ નામરૂપ સત્ય નથી, એ તો બદલાય છે. પણ એમાં પેલું અસ્થિ જે છે બદલાતું નથી, કદી નહીં બદલાય. અસ્થિ એટલે છે, કદી નહીં બદલાય. સ્વામીને આજે જુઓ અને 5 વર્ષ પછી જુઓ તો સ્વામી બદલાઈ ગયેલા દેખાય, પણ એટલે એનું શરીર, સ્વામીનું શરીર, સ્વામીનું મન, સ્વામીની ઇન્દ્રિયો બધું બદલાઈ ગયું હોય. અને તમે પણ જાણનારા જે છો એ બદલાઈ ગયેલા હો, બરાબર ને? એટલે વાસ્તવની અંદર જ્ઞાતા તો સતત બદલાતો રહે છે, જ્ઞાતા આવે છે, ઉત્પન્ન થાય છે, જતો રહે છે, બધું ખરું. એટલે એ તો મિથ્યા, જે આવે જાય અવર જવર કરે ને એ મિથ્યા, અયારામ દયારામ મિથ્યા કહેવાય. પરંતુ હું કેવળ ચૈતન્ય સ્વરૂપ છું, જેને કારણે જ હું જ્ઞાતા બનું છું. કોઈ જ્ઞાનનો વિષય હોય તો જ્ઞાતા બનું. આ સમજી લો બરાબર. અને માટે સત્યમ ને જ્ઞાનમ શબ્દનો પોતાનો અર્થ છે ભાઈ. એ જે સત્ય શબ્દ જે ધાતુમાંથી બન્યો છે એ અર્થ છે. અને એ સત્ય શબ્દ કઈ ધાતુમાંથી? અસ ધાતુમાંથી બને. એનો અર્થ શું છે? હોવું. એટલે હોવાપણાનો બાદ નથી થતો. એ તો છે હોવાપણું ક્યારેય ન હોવાપણું ન થાય. સ્વરૂપથી જ જે અસ્થિ 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 છે એનું માં નાસ્તિ ક્યારેય ના આવે. અને એ મતલબ તો એ બરાબર સત્ય શબ્દનો અર્થ થઈ ગયો, કારણ કે જેનો કદી બાદ ન થાય એને સત્ય કહે છે. તો પછી આ હોવાપણાનો કદી બાદ થતો નથી. અને માટે ભલે નામરૂપનો, પહેલાં અજ્ઞાન દશાની અંદર આ નામરૂપને સત્ય માનતો હતો, જગતને સત્ય માનતો હતો. પણ નામરૂપ તો બદલાય છે, એનો બાદ થાય છે, નિષેધ થાય છે. માટે એને સત્ય નહીં કહેવાનું. એ તમારા મનમાં અસત્ય શબ્દ છે. જગત સત્ય કહ્યું ત્યારે તમારા મનમાં એ નામરૂપ સત્ય છે એવું હતું. અને પછી શાસ્ત્ર પાસે આવે ત્યારે ખબર પડી, આચાર્યએ કહ્યું કે નહીં ભાઈ, તો પછી એ આત્માનો બોધ નહીં થાય, જગતનો બોધ થયો આવો, પણ એ સત્ય નથી વાસ્તવમાં. સત્ય શબ્દનો અર્થ છે એમાં રહેલું હોવાપણું, એમાં રહેલું અસ્થિપણું, એમાં રહેલું અસ્તિત્વ, એ જ વાસ્તવમાં બદલાયા વગરનું છે. એ સત્ય શબ્દનો અર્થ છે. બરાબર છે? આઈ હોપ કે ભાઈ આ વસ્તુ સમજાઈ હશે. અને જ્ઞાનમ શબ્દ દ્વારા પણ આ જ્ઞાતા, તમે તમારી જાતને જ્ઞાન સ્વરૂપ એટલે અરે તમે જ્યાં તમારી જાતને જ્ઞાતા કહેતા હતા, પરંતુ એ પણ બાદ પામે છે. માટે જે સત્ય છે એ જ જ્ઞાન છે, તો પછી જ્ઞાતા છે એ તો અસત થઈ જાય છે, બદલાઈ જાય છે. માટે કેવળ જ્ઞાતા જેને કારણે સંભવે છે, જ્ઞાન વૃત્તિ જેને કારણે સંભવે છે, અને જ્ઞેય વસ્તુ પણ જેને કારણે તમારા માટે સંભવે છે, એ જ્ઞાન સ્વરૂપ આ વાસ્તવમાં ચૈતન્ય સ્વરૂપ તમે આત્મા છો. ચાલો, આ રીતે સત્યમ અને જ્ઞાનમ બંને પોતપોતાના ધાતુનો અર્થ જે છે જાળવીને પછી એનાથી અન્યનો બાદ કરે છે. નામરૂપનો બાદ કર્યો, એકમાં કાર્યનો બાદ થઈ ગયો સત્ય શબ્દ દ્વારા, બધા વિકારનો બાદ થઈ ગયો, નામરૂપનો બાદ થઈ ગયો. અને જ્ઞાન શબ્દ દ્વારા બધા કારકોનો બાદ થઈ ગયો. જ્ઞાતા, જ્ઞાન, વૃત્તિ, આ બધા કારકો કહેવાય, એ બધાનો બાદ થઈ ગયો. અને આ રીતે વાસ્તવમાં તમે કહો છો શૂન્ય, સત્ય શબ્દ બધા દ્વારા તમે બધાનો બાદ કરો છો, અને માટે બધું બાદ પામે પછી છેલ્લે તો શૂન્ય રહી જાય. શૂન્ય નથી. એ સત્ય શબ્દનો પોતાનો અર્થ જે છે એ તો જળવાઈ જ રહેલો છે, અને એનાથી અન્ય જે છે મિથ્યા વસ્તુ છે એનો બાદ થાય છે. અને આ રીતે એ વાસ્તવમાં બ્રહ્મ શબ્દનો અર્થ શૂન્ય નથી, બ્રહ્મ શબ્દનો અર્થ તમે છો, આત્મા છે. આ રીતે સમજાવી રહ્યા છે, જેને લક્ષ્યાર્થ કહેવાય. એટલે અને માટે શાસ્ત્રની અંદર હવે સમજી લો બીજી એક વસ્તુ. શાસ્ત્રની અંદર બ્રહ્મ કે આત્મા માટે એવું કહ્યું કે વાણીથી પર છે, હે ને? બધે શ્રીમેમના સ્તોત્રની અંદર પણ કહેવામાં આવ્યું ને બધું કે ભાઈ વાસ્તવમાં આ શિવજી જે છે વાસ્તવમાં એમનું સ્વરૂપ કેવું છે? મન અને વાણીથી પર છે. એટલે આ વાણીથી પર એટલે શબ્દોથી પર. એટલે શબ્દોથી પર છે એ આત્મા તમે કહો છો, તો પછી જો શબ્દોથી પર હોય તો પછી હવે ઉપદેશ આપવાનો પ્રશ્ન જ નથી. ઉપદેશ કયા રૂપમાં હોય?
શબ્દના રૂપમાં હોય. હવે જો શેનો ઉપદેશ આપો છો? આત્માનો ઉપદેશ આપો છો, પણ આત્મા તો શબ્દોથી પર છે. શબ્દોથી એનો બોધ ન થાય, શબ્દોથી એનું જ્ઞાન ન થાય, તો પછી આ ટીચિંગ કરવાની જરૂર, આ ઉપદેશ કરવાની જરૂર જ ક્યાં છે? તો પછી એટલે એ વસ્તુ સાચી પણ છે, શબ્દથી પર છે એવું જે શાસ્ત્રમાં કહે છે આત્મા માટે, એ સાચું એ છે અને ખોટું એ છે. આવું છે, એવું છે. શબ્દથી પર છે એટલે શબ્દનો સીધો અર્થ છે, વાચ્યાર્થ છે, પ્રસિદ્ધ અર્થ છે, એનાથી બ્રહ્મનો બોધ ન થાય. તમે સત્ય શબ્દ જાણતા હતા, તમે જ્ઞાન શબ્દ જાણતા હતા, પણ એ સત્ય જ્ઞાન એ આત્મા છે. સત્ય અને જ્ઞાન એ આત્માનું સ્વરૂપ છે એવું કદી ખબર નહોતી. બરાબર ને? કારણ કે તમારા મનમાં સત્ય શબ્દનો અર્થ તો આ જગત જ હતું, જે તમે અનુભવો છો અને એને તમે સત્ય કહો છો, પણ એ તો નામરૂપ છે. અને એ જગત તમે જ્યારે કહો કે આ જગત સત્ય છે, તો પછી બ્રહ્મ ન રહ્યું, કારણ કે એ તો વિકારી છે. એટલે શબ્દનો પ્રસિદ્ધ અર્થ જે છે એનાથી બ્રહ્મનો બોધ ન થાય, આત્માનો બોધ ન થાય. સમજી ગયા? જ્ઞાન શબ્દ જે છે તમારા મનની અંદર, જ્ઞાન એટલે હું જ્ઞાતા, નોઅર, પ્રમાતા. અરે ભાઈ એ તો એ બ્રહ્મ નથી, કારણ કે એ તો બદલાઈ રહેલું છે, વિકારી છે, જતું રહે છે, નાશ પામે છે. નાશ પામે એટલે જતું રહે છે. તો આત્મા નાશ પામે છે, કારણ કે આ આત્મા જ પરમાત્મા છે, તો પરમાત્મા નાશ પામી જાય છે. આવું બને કોઈ દાડું? ના હોય. જેનો કદી બાધ જ ન થાય, જે કદી નાશ ન પામે, એ હોય પરમાત્મા. તો આત્મા પરમાત્મા છે, આત્મા બ્રહ્મ છે કહો, તો પછી આ તો તમે કહો જ્ઞાન સ્વરૂપ એટલે હું જ્ઞાતા, પણ એ તમે તમારી જાતને જ્ઞાતા કહો છો, તો પછી એ બ્રહ્મ ન રહ્યું, કારણ કે જ્ઞાતા તો બદલાઈ જાય છે, રોજે રોજ લય પામી જાય. સુષુપ્તિની અંદર ક્યાં હો છો તમે? કશી વસ્તુને જાણતા નથી, તમે જાણકાર રૂપે જ રહેતા નથી, પ્રમાતા રૂપે જ રહેતા નથી. તો પછી આ તો રોજ અવર જવર કરનારો હોય, તો એવો તો પરમાત્મા ના હોય. પરમાત્મા હોય એ તો ક્યારેય કશે જાય નહીં ને કશે હાથથી આવે નહીં, હંમેશ માટે હોય, બસ એમના પરમાત્મા. તો પછી વાસ્તવમાં તો જ્ઞાન શબ્દનો તમારા મનમાં પ્રસિદ્ધ અર્થ છે, એનાથી આત્મા કે પરમાત્માનો બોધ ન થાય. માટે શાસ્ત્ર કહે છે બરાબર જ છે કે વાણીથી પર છે પરમાત્માનું સ્વરૂપ કે આત્માનું સ્વરૂપ, એ બરાબર જ છે. તો પછી વાણીથી પર છે, તો પછી તમે શા માટે આ રોજ સવારે અમને રોજ સવારે નહીં, તમારી તો સાંજ, સોરી, તો અમને સાંજે બોલાવીને શા માટે તમે કહો છો કે અમે તો ક્લેમ કરો છો કે અમે તો બ્રહ્મનો બોધ કરીએ છીએ, આત્માનો બોધ કરીએ છીએ, આત્માનું જ્ઞાન આપીએ છીએ, અને આટલા બધા શબ્દો બોલો તો છો, તો શબ્દથી પર હોય તો પછી આત્માનો બોધ કેવી રીતે થશે? તમે તો ના પાડો છો ને. હા, પણ શબ્દનો વાચ્યાર્થ નહીં, શબ્દનો લક્ષ્યાર્થ. તે હવે લક્ષ્યાર્થ ક્યાંથી લઈ આવવાનો? અમારા મનમાં સત્ય શબ્દ છે ને એનો એક અર્થ છે, જ્ઞાન શબ્દ છે એનો બીજો અર્થ છે, પણ એનાથી બ્રહ્મનો બોધ નહીં થાય. તો હવે તમે આ જ સત્યને જ્ઞાન દ્વારા કેવી તમને બોધ કરાવશો આત્માનો? એટલે પછી આચાર્ય ઘંટડી વગાડતા આવવું પડે ને, સંપ્રદાયના આચાર્ય આવવું પડે. હા, જે શબ્દોને બરાબર શબ્દના વાચ્યાર્થનો ત્યાગ કરાવી અને લક્ષ્યાર્થ દ્વારા આત્માનો બોધ કરાવે, એને સંપ્રદાયના આચાર્ય કહેવાય. સંપ્રદાય એટલે જે સંપ્રદાયના આચાર્ય એટલે શું? જે આચાર્ય આ શબ્દો જે છે એના વાચ્યાર્થનો પેલાના મનમાંથી, શિષ્યના મનમાંથી ત્યાગ કરાવી અને લક્ષ્યાર્થ લાવે. ભાગત ત્યાગ લક્ષણા દ્વારા લક્ષ્યાર્થ લાવીને કે જો આ સત્ય શબ્દ દ્વારા આ આત્માનો બોધ થાય છે, કે આ જ્ઞાન શબ્દ દ્વારા જ્ઞાન સ્વરૂપ ચૈતન્યનો બોધ થાય છે, એમ કરીને તમને બ્રહ્મનો કે આત્માનો બોધ કરાવે. અને માટે વાણીથી પર છે, શબ્દથી પર છે, એ સાચું ખરું, વાચ્યાર્થ નથી માટે સાચું, પણ લક્ષ્યાર્થ છે માટે વાણીથી પર છે ખોટું પણ ખરું. એ જ શબ્દોનો લક્ષ્યાર્થ બ્રહ્મ છે, શબ્દનો વાચ્યાર્થ જગત છે, શબ્દનો લક્ષ્યાર્થ બ્રહ્મ છે. આવું છે. અને માટે ક્યાં તો જગતનો બોધ થાય, ક્યાં બ્રહ્મનો બોધ થાય, આ જ શબ્દો દ્વારા, આ જ સત્યમ અને જ્ઞાનમ દ્વારા. હા, તમે તમારી જાતને જ્ઞાતા કહો તો તમે જગતના એક ભાગ છો, જગત બદલાય છે એમ તમે જ્ઞાતાએ બદલાય છે. ઘડાનો જાણકાર, ઘડો બદલાય, ઘડાને બદલે ટેબલ આવ્યું તો ટેબલનો જાણકાર પેલો ગયો, ઘડાનો જાણકાર ગયો ને હવે ટેબલનો જાણકાર બદલાય છે, જગતનો જ ભાગ. એટલે તમારા મનમાં સત્યમ ને જ્ઞાનમ દ્વારા તો હંમેશા જગત જ ફરતું હતું. એ તો જગત હોય તો પછી આત્માની બોધ ન થાય. જગત તો જડ છે, એમાં તમે જગત કરો છો, ત્યાં તમે એમ કહો છો કે હા જગત એટલે હું એવું કહો છો? કોઈ દાડો ના કહો.
એટલે સત્યમ અને જ્ઞાનમ શબ્દ દ્વારા છેવટે તો આત્માનો બોધ કરાવવો હોય તો પેલા વાચ્યાર્થનો જગતનો બાદ કરાવીને વાસ્તવમાં બોધ કરવામાં આવે. અને એના માટે લક્ષાર્થ તરીકે તો પાછા આ જ સત્યમ ને જ્ઞાનમ શબ્દ દ્વારા આત્માનો બોધ થાય છે. માટે વાણી કે શબ્દથી પર છે એ ખોટું છે. હા, એ શબ્દનો લક્ષાર્થ બ્રહ્મ છે અને વાણીથી પર છે, શબ્દથી પર છે એ કહ્યું એ સાચું છે, કારણ કે શબ્દનો વાચ્યાર્થ નથી. સમજી લો, આ મેં તમને ટૂંકમાં કહી દીધું. જે કહેવાનું હતું વેદાંતનો સાર મેં તમને આ 10-15 મિનિટ જે થઈ એમાં 20 મિનિટની અંદર મેં તમને કહી દીધું. આ સાર છે, આને જ પકડી રાખવાનું છે ને આને જ ગોળ કરવાનું છે. આ વસ્તુને જ ગોળીને છેવટે આ વસ્તુ આપણે આત્માના બોધ માટે આ આટલા શબ્દો પૂરતા છે. એનીવે, અચ્છા, અને પછી આચાર્ય કહે છે બ્રહ્મ શબ્દ આપી સ્વાર્થવાન. ચિંતા નહીં, ખાલી સત્યમ જ્ઞાનમથી જ બ્રહ્મનો બોધ થયો નહીં, બ્રહ્મ શબ્દ પોતે પણ પોતાનો અર્થ પ્રગટ કરીને આત્માનો જ બોધ કરાવે છે. લો, છે ને, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, સત્યમ જ્ઞાનમ વગેરે તો બોધ કરાવશે જ, પણ બ્રહ્મ શબ્દ બોધ કરાવે. અને માટે સ્વાર્થવાન બ્રહ્મ શબ્દ જે છે, બ્રહ્મનો અર્થ થાય છે શું? બ્રહ્મનો અર્થ શું થાય છે? બ્રહ્મ શબ્દ બૃહી ધાતુમાંથી બન્યો, એટલે વૃદ્ધિ, મોટું. એટલે વાસ્તવની અંદર આ જે વૃદ્ધિ, સૌથી વૃદ્ધિ પામેલું છે, સૌથી મોટું એ બ્રહ્મ છે. અને માટે બ્રહ્મ શબ્દનો અર્થ શૂન્ય નથી ભાઈ, બ્રહ્મ શબ્દનો અર્થ સૌથી મોટું છે. હા, શૂન્ય એટલે કશુંય નહીં, અભાવ. જ્યારે બ્રહ્મ શબ્દ પોતે જે છે એ જ બતાવે છે સૌથી મોટું જે છે બ્રહ્મ છે. માટે તું કહું છું કે બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એટલે બ્રહ્મ તો શૂન્ય છે, કારણ કે બધાનો તમે બાદ કરો છો, માટે છેવટે શૂન્ય આવી જશે. અરે, બ્રહ્મ શબ્દનો અર્થ શૂન્ય નથી, બ્રહ્મ શબ્દનો અર્થ બધું છે. હા, બ્રહ્મ શબ્દનો અર્થ બધું જ છે, સર્વવ્યાપી છે બ્રહ્મ શબ્દનો અર્થ. એટલે વાસ્તવની અંદર એ પણ મેં તમને ગઈ વખતે સમજાવ્યું હતું. ચાલો, હવે એ બધું બરાબર સ્વામીજી, પણ પેલું અનંત શબ્દ કેમ નથી લાવતા? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છે ને, તમે સત્યમ નો સમજાવ્યું, જ્ઞાનમે સમજાવ્યું, બ્રહ્મ શબ્દ બરાબર છે, બધું સમજાવી દીધું. અનંત શબ્દનો વાત કરો એટલે આચાર્ય હવે અનંત શબ્દની વાત કરે છે. તત્ર અનંત શબ્દ અંતવત્વ પ્રતિષેધ દ્વારેણ વિશેષણ સત્યજ્ઞાન શબ્દો તુ સ્વાર્થ સમર્પણેન એવ વિશેષણે ભવતઃ. આ સત્યમ જ્ઞાનમ અનંતમ 3 શબ્દો જે છે એમાં સત્યમ અને જ્ઞાનમ બ્રહ્મ કે આત્માનો બોધ એક રીતે કરાવે છે. અનંત શબ્દ જરા જુદી રીતે કરાવે છે. આત્માનો બોધ, આત્માનું જ્ઞાન જુદી રીતે કરાવે છે. કેવી રીતે કરાવે છે? એટલે કે છે આ અનંત શબ્દ ભાષ્યકાર પોતે જ કહે છે તત્ર એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ વાક્યની અંદર અનંત શબ્દ જે છે અંતવત્વ પ્રતિષેધ દ્વારે, જે વસ્તુ અંતવાળી છે એ બધાનો નિષેધ કરીને તમને બ્રહ્મનો બોધ કરાવે છે. અને માટે એટલા બ્રહ્મ જે છે એ સર્વ પ્રકારની મર્યાદાઓ, અંત એટલે મર્યાદાઓ, એ બ્રહ્મ શબ્દ એમાં કોઈ બ્રહ્મ શબ્દ અને અનંત શબ્દ જે છે એ બ્રહ્મનો બોધ અંતવાળી વસ્તુઓ, મર્યાદિત વસ્તુઓ જે છે એનો બાદ કરાવીને કરાવે છે. કેવી રીતે? તો વાસ્તવની અંદર 3 પ્રકારની મર્યાદાઓ છે, લિમિટેશન 3 પ્રકારની છે. એ ત્રણેયનો બાદ થઈ ગયો. અનંત કયું? ન અંત, ન અંત એટલે અંત એટલે મર્યાદા, એટલે ન અંત જેમાં મર્યાદા નથી, જે અમર્યાદિત છે તે બ્રહ્મ છે, બસ એમ કે છે. અનંત શબ્દનો શું અર્થ થાય? અમર્યાદિત, લિમિટલેસ આપણે કહીએ. એટલે પણ એવું એટલે શું? પણ એટલે એવું કે ભાઈ જે સમયની મર્યાદા છે, આપણે એવું કહીએ, નથી બોલતા, આવું બોલીએ જ, સમયની મર્યાદા છે ભાઈ. તો સ્વામીજી સમયની મર્યાદા રાખો. હા, 1 કલાકથી આગળ ચાલશો નહીં, ગમે કહી દઈએ તમને, હા બરાબર નહીં ચાલી. હા, ઓકે. એટલે વાસ્તવમાં સમયની મર્યાદા હોય. સમય એક એવી વસ્તુ છે, જગતમાં 3 વસ્તુ એવી છે જે મર્યાદા તમારામાં લાવે, જે તમારામાં તમને બાંધે, એની 2 સીમાઓ રાખે, એની અંદર તમને રાખે, જે તમને સીમાઓમાં રાખે, તમને સીમિત રાખે. હા, જો આ વધારે સારું, ગુજરાતી શબ્દો ભૂલી જવાય ના ચાલે ભાઈ. જે તમને સીમિત રાખે, સીમાઓમાં બાંધે, એવી 3 વસ્તુ છે. જ્યારે તમે વાસ્તવમાં ખરેખર તો આ 3 પ્રકારની સીમાડાઓ, 3 પ્રકારના સીમાડાઓ એનાથી પર છો, એ અનંત શબ્દ દ્વારા કહ્યું. હા, એવું છે. એટલે પણ શું? 3 પ્રકાર. એક તો સમય, કાળ,
કાળની અંદર છે જો બધું, હે ને, બધું જ આ દેહ કાળમાં બે સીમાઓ, અને પછી સ્થળ, સમય અને સ્થળ, આવું બોલીએ છીએ ને આપણે, સ્થળ દેશ, સ્થળ પણ એવી વસ્તુ છે જે તમને મર્યાદિત રાખે. અત્યારે તમે ક્યાં છો? તો કે હું કહું એક આ રૂમની અંદર, આર્ષ વિદ્યા ગુરુકુલમની અંદર, આ આશ્રમની અંદર, ફલાણા રૂમની અંદર, અહીંયા આ એક ખુરશીની અંદર બેઠેલો છું. એટલે જગતની બધી જ વસ્તુઓ છે ને એને આ બે સીમાઓ તો પહેલી નડે, સમય અને સ્થળ. એમાં એની સીમામાં જ રહે હંમેશા, સમય અને સ્થળની સીમાઓ. પછી ત્રીજી વસ્તુ કઈ કે એ વસ્તુ જે છે એ વસ્તુ પોતે જ ડિક્લેર કરે કે હું મર્યાદિત છું, હું સીમિત છું. કેવી રીતે? દાખલા તરીકે હું કહું મનુષ્ય છું. જુઓ, હું મનુષ્ય છું એટલે મનુષ્યનું શરીર, બરાબર? એટલે એક સમય નિશ્ચિત થઈ ગયો કે તારે સ્વામીજી આટલા વર્ષો તમને થયા, હવે મતલબ એક સીમા, એની અંદર આપણે રહીએ, શરીર વગેરેમાં ને આત્મા કહીએ તો. અને પછી એક સ્થળે પણ ખરા. અને હું મનુષ્ય છું એવું કહ્યું એટલે મતલબ કે હું ઘોડો નથી, હું બકરો નથી, વગેરે, હું ફરાળો નથી, હું કમ્પ્યુટર નથી, બધું કહ્યું ને. અર્થાત આ બધી વસ્તુનો પણ બાદ કર્યો ને. એટલે વાસ્તવમાં જ્યારે તમે એક મનુષ્ય છું એવું કહો, અથવા અમુક તમારું પોતાનું મૂલ્યાંકન શારીરિક રીતે કરો તો પણ મર્યાદિત, હે, મારું આટલું વજન છે, અમર્યાદિત વજન તો કોઈનું હોય નહીં, મારી આટલી ઊંચાઈ છે, આમ તમે કહો. અથવા હું પુરુષ છું, તો આ બધી વસ્તુઓ મર્યાદિત જ છે ને. તમે પુરુષ છો એવું કહો એટલે તમે સ્ત્રી નથી. તમે તમારું વજન 60 કિલો છે કે 70 કિલો છે, મતલબ કે 180 કિલો નથી, મતલબ મર્યાદા તો થઈ ગઈ ને. અને તમારી હાઇટ 5 ફૂટ 8 ઇંચ હોય દાખલા તરીકે, તો હવે એનો અર્થ એવો થયો કે તમે 50 ફૂટના નથી. તો મતલબ કે તમે જ્યારે તમે કહો શારીરિક તમારું માપ આપો, ત્યારે આપોઆપ જ નક્કી થઈ ગયું કે તમે એક મર્યાદાવાળા છો. અને વસ્તુ મર્યાદા કહેવાય. પછી બુદ્ધિની રીતે પણ તમારી મર્યાદા તમે કહો કે હું આ વસ્તુનો નિષ્ણાત છું, હું કેમેસ્ટ્રીનો આ તો કે ફલાણું જે હોય તે, એન્જિનિયરિંગનો નિષ્ણાત છું કે મેડિસિનનો નિષ્ણાત છું, મતલબ કે હું બીજા બધા વિષયોને જાણતો નથી. આપોઆપ મર્યાદા આવી ગઈ. બુદ્ધિની દ્રષ્ટિએ બૌદ્ધિક વ્યક્તિત્વ આપણું છે મર્યાદિત, શારીરિક વ્યક્તિત્વ મર્યાદિત, માનસિક લાગણીની દ્રષ્ટિએ પણ મર્યાદિત. એટલે આ રીતે સર્વ રીતે આપણે મર્યાદિત છીએ, સર્વ રીતે. હવે જ્યારે હું મનુષ્ય છું કે એવું કહું એટલે આપોઆપ જ બધી મર્યાદા આવી ગઈ. એટલે પ્રત્યેક વસ્તુ દેશ, કાળ અને વસ્તુની રીતે સીમાડવામાં આવે છે, સીમિત બને છે એમ. એટલે એ પ્રકારની સીમાઓ જેમાં ન હોય એ બ્રહ્મ કે આત્મા છે, બસ. હા, એટલે તમે તો તમારી જાતને દાખલા તરીકે જ્ઞાતા કહેતા હતા, પણ જ્ઞાતા તો મર્યાદિત છે. જે જ્ઞાતા જે છે, જે ક્ષણે જ્ઞાતા છે એ ક્ષણે કરતા નથી, એક ક્ષણે ભોગતા નથી, વગેરે વગેરે. અને એક જ્ઞાતા એક જગ્યાએ રહેલો છે, એક સમયે છે, હે ને. અને વાસ્તવમાં એ જ્ઞાતા છે ત્યારે કરતા ભોગતા નથી. એટલે તમે તમારી જાતને જ્ઞાતા કહેતા હો તો પછી તો તમે મર્યાદિત થઈ ગયા છો. જ્યારે અહીંયા અનંત કહ્યું, મતલબ તમે તમારી જાતને જ્ઞાતા ન કહેશો, તમે તમારી જાતને શરીર ન કહેશો, કારણ કે શરીર એક દેશમાં છે, એક કાળે છે, અને એક પ્રકારની મર્યાદાઓવાળું છે, એક પ્રકારની મર્યાદાવાળું છે. જ્યારે તમે બીજા શરીરો નથી, નક્કી થઈ જાય છે આપોઆપ જ. તમે જ્યારે કહો કે હું આ શરીર છું, ત્યારે આપોઆપ જ તમે કહી દો છો કે હું બીજા શરીરો હું નથી, મતલબ મર્યાદિત થઈ ગયા. એટલે આ રીતે અનંત શબ્દ જે છે એ અંત નહીં, સીમા નહીં, એવું કહીને આપણે જેને આત્મા કહીએ છીએ એનો બાદ કરાવે છે. સમજી ગયા? એટલે આ રીતે હું શરીર, મન, બુદ્ધિ વગેરે નથી, એ વસ્તુનો પણ બાદ કરાવે છે જોડે જોડે. એટલે અનંત શબ્દ જે છે એ આત્માનો બોધ આ રીતે અંતવાળી, સીમાવાળી વસ્તુઓનો બાદ કરાવીને, નિષેધ કરાવીને કરે. ચાલો, એ તો બરાબર છે. પરંતુ ભાષ્યકાર કહે છે સત્યમ અને જ્ઞાનમ શબ્દ જે છે એ તો જુદી રીતે બોધ કરાવે છે આત્માનો. અને એમાં મેં તમને કહ્યું પ્રમાણે સત્ય શબ્દને સ્વાર્થ સમર્પણેને, અહીંયા એવું કહ્યું આચાર્યએ, સ્વાર્થ સમર્પણેને એટલે એ પોતાનો જે અર્થ છે, પોતે જે ધાતુમાંથી બનેલા છે, અસ ધાતુમાંથી બનેલા છે, જ્ઞાન શબ્દ જ્ઞા ધાતુમાંથી બનેલા છે, એ પોતાનો અર્થ અંદર કોન્ટ્રીબ્યુટ કરીને, પોતાનો અર્થ જાળવી રાખીને બાકીના બધાનો બાદ કરે છે. અને માટે
સત્ય શબ્દનો તમારા મનમાં પ્રસિદ્ધ અર્થ છે એનો બાદ કરી કેવી રીતે કર્યો કે કેવળ તમે પેલું અસ ધાતુનો અર્થ લો એમ કે છે. અસ ધાતુનો અર્થ શું છે? હોવ 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 હોવ. બસ એટલે તમે આ કોઈ પણ વસ્તુ જે છે એને સ્વામીજી આ ક્લિપ અત્યારે તમારા હાથમાં છે ને માટે સત્ય છે, અમે જોઈએ છીએ અને અનુભવીએ છીએ માટે સત્ય છે. ના 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 ભાઈ, એવું ના લેશો. વાસ્તવમાં અહીંયા જે આ નામરૂપ છે એનો તો બાદ થઈ જાય છે અને માટે એ સત્ય શબ્દમાં ઉમેરશો નહીં. પરંતુ આ નામરૂપનો બાદ થયા પછી ભલે બાદ થઈ જાય પણ એમાં પેલું હોવાપણું જે છે એ તો ચાલુ રહે છે. એ કેમ હોવાપણું કેવી રીતે ચાલુ રહે? તો કે હવે બીજું નામરૂપ આવી ગયું તો હોવાપણું પાછું રહ્યું છે. દાખલા તરીકે હવે આ જતું રહ્યું, ક્લિપ જતી રહી, ભાગી ગઈ, તો પછી તમે કહેશો હવે પ્લાસ્ટિક રહ્યું, તો પ્લાસ્ટિકનું હોવાપણું તો રહ્યું ને. હવે પ્લાસ્ટિક જતું રહ્યું, પાવડર રહ્યો, પાવડર જતો રહ્યો, અણુઓ રહ્યા, અણુઓ જતા રહ્યા, પરમાણુઓ રહ્યા. ભલે ને નામરૂપ જે જતા રહે છે માટે એ સત્ય શબ્દનો અર્થ નહીં. તમે તો આને જ સત્ય કહેતા હતા, ક્લિપ સત્ય છે એટલે નામરૂપ સત્ય છે એવું કહેતા હતા, પણ નહીં. વાસ્તવમાં એમાં જે હોવાપણું જે છે એ જ વાસ્તવમાં સત્ય છે અને એ જ વાસ્તવમાં બ્રહ્મ છે. અસ્તિ 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 અસ્તિ. બસ એટલે સત્ય શબ્દ જે છે એ પોતે આ બ્રહ્મનો બોધ કરાવવામાં પોતાનો અર્થ જે છે, પોતે જે ધાતુમાંથી બનેલો છે એ ધાતુનો અર્થ સમર્પિત કરીને, એનું કોન્ટ્રીબ્યુશન કરીને, એનો પોતાનો અર્થનો ફાળો આપીને વાસ્તવમાં બ્રહ્મનો કે આત્માનો બોધ કરાવે છે. એવી રીતે જ્ઞાન શબ્દ પણ જે છે એ જ્ઞાતા વગેરેનો બાદ કરે છે, પણ પેલા જ્ઞા ધાતુનો પોતાનો અર્થ જે છે એ અંદર સમર્પિત કરીને એનો ફાળો આપીને બોધ કરાવે છે. જ્ઞા ધાતુનો અર્થ જાણવું. જાણવું એટલે આ ચૈતન્ય. ચૈતન્યને કારણે બધું જણાય છે, ચૈતન્યને કારણે જ્ઞાતા હોય છે, ચૈતન્યને કારણે જ્ઞાનવૃત્તિ છે, ચૈતન્યને કારણે જ્ઞાનનો વિષય છે. અને માટે સત્યમ અને જ્ઞાનમ શબ્દ જે છે એ વાસ્તવની અંદર આ એ ધાતુ જે છે એ જે ધાતુમાંથી બનેલા છે બંને શબ્દો, એક અસ ધાતુમાંથી એક જ્ઞા ધાતુમાંથી, એનો ફાળો આપીને પછી બોધ કરાવે છે આત્માનો. અને એનાથી અન્ય અર્થ જે છે તમારા મનની અંદર સત્ય અને જ્ઞાન શબ્દનો જે વાચ્યાર્થ તમારા મનમાં છે એનો બાદ કરાવે છે. અને આ રીતે વાસ્તવમાં સત્ય શબ્દ દ્વારા શેનો બાદ થઈ ગયો ટૂંકમાં કહી દઉં તમને. સત્ય શબ્દ જે છે એ આ રીતે પોતે હોવું એ રીતે બોધ કરે છે અને માટે જેનું હોવાપણું દેખાય છે આ કાર્ય જે છે એનો બાદ થઈ જાય છે, નામરૂપનો બાદ થાય છે. એક નામરૂપ બીજા નામરૂપને ખો આપે, એ નામરૂપ બીજા નામરૂપને ખો એમ. ક્લિપ ખો આપે છે. કોને ખો આપી? એણે પેલા પ્લાસ્ટિકને ખો આપી દીધી. એટલે આ પ્લાસ્ટિકે કોને ખો? આપણે રમતા હતા ને ખોખોની રમત રમતા હતા, ખોખો. અહીંના અમેરિકાના લોકોને બહુ ખબર નથી. હવે લોકો નાનપણમાં ત્યાં હશે તો એમને ખબર જ હોય. એટલે આ ખોની રમત છે. હા, નામરૂપ ખો આપે એકબીજાને. એટલે પણ જેને ખો આપે એને પણ બંનેનું અસ્તિત્વ તો ખરું કે નહીં? હા, એટલે અસ્તિત્વ ચાલુ રહે છે. પેલા એ ખો આપી દીધી, જતું રહ્યું, ક્લિપ જતી રહી. ક્લિપ જેવી તૂટી એની સાથે ક્લિપ શબ્દ જતો રહ્યો અને એ રૂપે જતું રહ્યું, ભાગી ગયું, રૂપે જતું રહ્યું, નામરૂપ જતું રહ્યું. તો પણ હવે નવું નામરૂપ આવ્યું ભાઈ, નવું નામરૂપ આવ્યું પ્લાસ્ટિક. હવે પ્લાસ્ટિક નામ આવ્યું અને એને માટેનું એક રૂપ જે હશે તે આવ્યું પ્લાસ્ટિક. એ જતું રહ્યું. પાવડર એવો શબ્દ આવ્યો અને પાછું એને અનુરૂપ એક રૂપ આવ્યું. એટલે શબ્દ તમે જુદા જુદા શબ્દો વાપરે એટલે શું? તમે જુદા જુદા રૂપ જોઈ રહ્યા છો તો જ ને. હા, એટલે પણ એમાં દરેકમાં પેલું અસ્તિત્વ જે છે એ તો ચાલુ જ રહ્યું. એ સત્ય શબ્દ એટલે કાર્યનો બાદ થઈ ગયો. કાર્ય નામરૂપ એટલે કાર્ય, એનો બાદ. સત્ય શબ્દ બ્રહ્મનો બોધ કાર્યનો નિષેધ કરાવીને એ કાર્યના જે કારણ રૂપે રહેલું છે એ બ્રહ્મ છે એમ કહે છે. હા, આવું છે. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું. દાખલા જુઓ, માટીમાંથી ઘડો બને, બરાબર? માટીમાંથી ઘડો બને તો હવે ઘડો જે નામરૂપ જે છે એને જેવો બન્યો એટલે તમે કહું સ્વામીજી આ ઘડો સત્ય છે. એટલે ભાઈ સત્ય નથી. સત્ય શું છે? ઘડો તો કાર્ય છે ને. સત્ય શું છે? ઓ સ્વામીજી, માટી સત્ય છે. બસ, કારણ સત્ય હોય. કેમ? કારણ કે એનો બાદ થતો નથી. ઘડાનો તો બાદ થઈ જાય. હમણાં ફૂમ દઈને પડે, ફૂમ દઈને ના પડે સ્વામીજી, ઢમ લઈને પડે. આ તો ઢમ લઈને પડે કે ડમ લઈને પડે, જેમ એટલે પડે. એટલે તમે કહો હવે ઘડો શબ્દ જ જતો રહ્યો, પેલું રૂપ જતું રહ્યું ને, પેલું એ રૂપ જતું રહ્યું એટલે તરત તમે શબ્દ નહીં કાઢી નાખ્યો, નામ અને રૂપ બંને જતું રહ્યું.
હવે શું બોલ્યા? ઠીકરા છે એમ કહો, ઠીકરા છે. હા ભલે ઠીકરા છે, ચાલો નામરૂપ. પણ હવે એ બદલાઈને પછી એનું ચૂર્ણ છે. ગમે તે તમે કહો, પણ પેલી માટીનો બાદ નથી થતો, કારણનો બાદ નથી થતો. કારણનું અસ્તિત્વ એવું ને એવું રહે છે. કાર્યનો બાદ થઈ ગયો, નામરૂપનો બાદ થઈ ગયો, ગળો ગયો અને ઠીકરા ગયા અને ચૂર્ણ આવ્યું. અરે ભાઈ જે કહો, પણ માટી તો છે જ. એટલે કાર્ય સત્ય શબ્દ હંમેશા આત્માનો બોધ કરાવવા માટે કાર્ય જગતનો નામરૂપનો બાદ કરે. અને પણ સાથે સાથે દરેકમાં પેલું જે હોવાપણું છે, જે કારણ જે છે, જેનું હોવાપણું ચાલુ રહે છે, એનો પાછું એનો પોતાનો ફાળો આપે. હા, બધાનો બાદ કરી દે તો પછી સત્ય શબ્દોનો શૂન્ય થઈ ગયો. તો પછી શા માટે શાસ્ત્રમાં શબ્દો શૂન્યનો બોધ કરાવવા માટે આપ્યા છે? શૂન્ય એટલે જેનો અર્થ જ નથી. એનો અર્થ એવું થયો એટલે બધા અર્થહીન શબ્દોથી ભરેલું હોય એને શાસ્ત્ર કહેવાય. આવું થઈ જાય પછી તો પછી સત્ય શબ્દ શા માટે બોલવું જોઈએ? સત્ય શબ્દ બોલીને છેવટે શૂન્યનો બોધ કરવાનો, તો એના બદલે મારી પાસે બધા સારા શબ્દો છે. હા, શૂન્યનો બોધ કરાવવાનો હોય, શૂન્યનું જ જ્ઞાન આપવાનું હોય, એનો પોતાનો કોઈ અર્થ જ ના હોય, તો મારી પાસે બહુ સારા શબ્દો છે. હું તો સત્ય શબ્દ ના વાપરું. હા, હું તો કહું બે કે કુકુ, આવું બોલું, બે કે કુકુ. હા, કેમ? સમજ્યા શું બોલ્યા? આનો કોઈ અર્થ નથી. બસ તો ભાઈ સત્ય શબ્દનો ક્યાં અર્થ છે? એટલે સત્ય શબ્દનો અર્થ જો ન હોય, શૂન્ય એટલે અર્થ જ નથી, એનો અર્થહીન શબ્દ હોય, તો પછી એના કરતાં સારા શબ્દો છે ને. પેલામાં તો તમારે વિચારવું પડે પાછું બહુ. સત્ય શબ્દ તો હું તો જાણું છું, એનો અર્થ તો છે. ના, એ અર્થ નહીં લેવાનો. આ બધું આટલું બધું કસવાની શું જ કરવા જરૂર? કસવાની જરૂર જ નહીં. એના કરતાં આવું કહી દઉં તો તમે તરત જ કહી દો, હા શૂન્ય, બસ એનો અર્થ નથી. શાસ્ત્રમાં વપરાયેલો પ્રત્યેક શબ્દ અર્થવાળો છે, અને માટે સત્ય શબ્દ ભલે બધાનો બાદ કરે, પણ પોતાનો અર્થ, ધાતુનો અર્થ, હોવાપણું, અસ્થિ એનો તો સતત કોન્ટ્રીબ્યુશન આપે જ. હા, જે અસ્થિ હોય એ કદી નાસ્તિ ના બને. માટે સત્ય કદી નાસ્તિ ના બને, અને તમે જ છો. હા, આ ચૈતન્ય એવું છે જેનો કદી બાદ થતો નથી. બધાનો બાદ કરનાર તમે ચૈતન્ય, એનો કદી બાદ ન થાય. સર્વનો બાદ કરે એનો કદી બાદ ન થાય. સર્વનો બાદ, સમજી, સર્વનો બાદ કરી અને પછી મેં મારોય બાદ કરી દીધો. બધાનો નાશ કરીને પછી મેં મારો નાશ કરી દીધો. તો તમે તમારો નાશ કરી દીધો, તો હવે કોણ બચ્યું છે? આવું બોલનારું કોણ બચ્યું છે? અથવા આવો બધાનો નાશ કરી દીધો અને પછી મારોય નાશ થઈ ગયો એવું જાણનારો કોણ બચ્યું છે? જો એ કોને? હા, એનો બાદ ના થાય ભાઈ. આપણે મેં તમને પહેલાં પણ કહ્યું હતું, એકવાર ક્લાસની વાત કરી હતી ને તમને, ફરી પાછું યાદ કરાવી દઉં કે આપણે પંચદશીનો ક્લાસ હોય ને પેલા કામેશ્વર મહાદેવમાં, ત્યારે પછી ત્યાં વરસાદ પડે પછી જવાનું હોય. મારે વરસાદ પડ્યા પછી જવું કે નહીં એ પ્રશ્ન ઊભો, કારણ કે હું જઉં ત્યારે પછી અદ્વૈત સિદ્ધિ થઈ જાય, કારણ કે એકલો જ હોઉં. ક્લાસની અંદર અદ્વૈત સિદ્ધિ માટે મારે કશું કરવું ના પડે, જઈને ખાલી બેસવાનું. વરસાદ પડ્યા પછી તો કોઈ જ ના આવ્યું હોય, એકલો હું અદ્વૈત. એટલે વાસ્તવની અંદર આવું, એટલે હું આશ્રમમાંથી કોઈકને ફોન કરું, જે આજુબાજુ રહેતું હોય ને, એમાં કોઈકને કહું કે જરા જઈ આવો, તો કોઈ આ બધા આવ્યા હોય તો પછી હું આવું. એટલે એ વ્યક્તિ જાય અને ક્લાસરૂમમાં જઈ અને પછી બરાબર ક્લાસની વચ્ચે ઊભા રહી, ખાલી રૂમની વચ્ચે ઊભા રહીને કે સ્વામીજી કોઈ જ આવ્યું નથી એવું નિષેધ કરનાર, બધાનો નિષેધ કરનાર એક તો રહ્યું હતા ને, એ ભાઈ પોતે તો હતા કે નહીં હતા. એટલે સર્વનો નિષેધ કરનાર જે છે એનો નિષેધ ના થાય. એમ કે ના મારો નિષેધ થઈ ગયો, તો એ નિષેધ કરનારો પાછો કોઈક બીજો રહ્યો ને, આવું છે. અને માટે શૂન્ય કદી સંભવે જ નહીં. શૂન્ય નામની વસ્તુ જ નથી. એ મેં તમને પહેલાં પણ સમજાવી દીધું છે. એટલે સત્યમ અને જ્ઞાનમ પોતે જે ધાતુમાંથી બનેલા છે, ધાત્વર્થ, સ્વાર્થ એટલે પોતે જે ધાતુમાંથી બનેલા છે એ અર્થનું કોન્ટ્રીબ્યુશન કરે છે આત્માનો બોધ કરવા માટે, અને સાથે સાથે એ દ્વારા અન્ય વસ્તુનો બાદ કરે છે. કઈ વસ્તુનો બાદ કરે છે? અન્ય વસ્તુ એટલે તમારા મનમાં જે પ્રસિદ્ધ અર્થ છે ને, સત્યમ અને જ્ઞાનમ, એનો બાદ કરે છે. જ્ઞાતા જ્ઞાનનો બાદ કરે છે, જ્ઞાન વૃત્તિનો. અને આવું સત્યમ કહીને જે પેલું કાર્ય છે, નામરૂપ છે, એનો પણ બાદ કરે છે. અને કહે છે કેવળ જે દરેક નામરૂપમાં જે અસ્તિત્વ છે એ તમે છો.
અને આ સર્વ નામરૂપાત્મક જગતનો બોધ તમને થઈ રહ્યો છે, એ તમે ચૈતન્ય છો, એ ચૈતન્યનો કદી બાદ થતો નથી, અને માટે એ ચૈતન્ય સ્વરૂપ તમે છો એમ કે છે. જ્ઞાતાનો બાદ થઈ જાય, જ્ઞાન વૃત્તિનો બાદ થઈ જાય, જ્ઞેય જગતનો બાદ થઈ જાય, સર્વ નામરૂપનો બાદ થઈ જાય, પણ તમે ચૈતન્ય સ્વરૂપ છે એનો બાદ થતો નથી. આમ આ રીતે સત્યને જ્ઞાન એક રીતે બોધ કરાવે છે. અને તમે એ ચૈતન્ય સ્વરૂપ કેવા છો? પાછા અનંત છો. તમારી કોઈ સીમા નથી. એટલે કઈ સીમા નથી? તમે કોઈ કાળને અંતર્ગત નથી, કાળની સીમાઓ નથી, તમારી કોઈ દેશની સીમા, તમે એક જગ્યાએ રહેલા નથી, અને તમે વાસ્તવની અંદર એક વસ્તુમાં પૂરતા મર્યાદિત નથી. સર્વ વસ્તુઓને વ્યાપીને રહેલા છો, સર્વ દેશમાં રહેલા છો, સર્વ કાળે રહેલા છો. કારણ કે કાળ છે, ભૂતકાળ છે, ચૈતન્ય છે, વર્તમાન કાળ છે, ચૈતન્ય છે, ભવિષ્યકાળ છે, ચૈતન્ય છે. સમજી, ભવિષ્યમાં પણ હું કેવી રીતે રહીશ? ભાઈ, ભવિષ્યની વાત ભવિષ્યમાં નથી કરતા, ભવિષ્યની વાત અત્યારે કરો છો. ભૂતકાળની વાત ભૂતકાળમાં નથી કરતા, ભૂતકાળની વાત અત્યારે કરો છો. ભૂતકાળ ત્યારે જ છે જ્યારે તમે વર્તમાનમાં હો. ભૂત અને વર્તમાન નામની વસ્તુ ક્યાં છે? વર્તમાનમાં છે. ભૂત અને ભવિષ્ય નામની વસ્તુ ક્યાં છે? વર્તમાનમાં છે. અત્યારે બોલો છો ભૂતકાળ, એ વખતે બોલતા હતા, એ વખતે તો વર્તમાન કાળ હતો. એનીવે, અને ભવિષ્ય પણ જે છે, સ્વામીજી આ જરા વધારે પડતું છે, કશો વાંધો નહીં, પછી એક કપ બીજો ચા પી લેજો, બરાબર, પરંતુ પછી ફરી એક કપ ચા પી લેજો. પણ આ સમજી લો કે આ તમારા પર કાળની અસર નથી. સ્વામીજી મારા પર બહુ એ છે, તમે જોતા નથી. તમે મને જ કહ્યું હતું કે હવે બદલાઈ ગયા, તમે પહેલાં કરતાં તમે થોડા નબળા પડી ગયા, આવું બધું તમે તો બોલતા હતા મારા માટે, એ તમારા શરીર માટે બોલતા હતા. તે શરીર એટલે હું આ તો ભાઈ પાછી તો આ બધું પાછું પહેલેથી પાછો એકડો ઘૂંટવો પડશે હવે મારે ફરી. હું શરીર છું એવું કહેવું હોય તો તત્વબોધથી જ શરૂ કરવું પડશે ને હવે. એટલે વાસ્તવમાં શરીર હું નથી એનો બાદ થઈ ગયો કે નહીં? અહીંયા આપોઆપ બાદ થઈ ગયો. શરીર કાર્ય છે, જગતનો ભાગ છે, નામરૂપ છે. સત્ય શબ્દને કહીને કહી દીધું, શરીરનું અસ્તિત્વ, શરીરમાં રહેલું અસ્તિત્વ તમે છો, શરીર નહીં. કારણ કે શરીર તો બદલાઈ ગયું, તો પછી સત્ય ન રહ્યું, અસત થઈ ગયું. પણ હવે શરીર જે છે આ મહાભૂતોના રૂપમાં આવી ગયું. સ્વામીજી, પંચ મહાભૂતમાં વિલીન થઈ ગયું. ઓકે, પંચમહાભૂતો રૂપે તમારું અસ્તિત્વ રહ્યું. અસ્તિત્વ તો તમે અસ્તિત્વ સ્વરૂપ છો, તમે પંચમહાભૂત નથી કે તમે શરીરે નથી. અને શરીર બાલ્યાવસ્થાનું શરીર બદલાઈ ગયું ને યુવાવસ્થાનું શરીર આવ્યું. યુવાવસ્થાનું શરીર ગયું ને પ્રૌઢ અવસ્થાનું શરીર આવ્યું. એ ગયું ને વૃદ્ધ શરીર છે અત્યારે, અને આ જશે અને નવું શરીર આવશે. એમાં શું હવે? શું આમ કરો છો? તો ખબર પડે તમને. આ તો આમ કરવાનું, બોલવાનું સહેલું જ સ્વામીજી. મૃત્યુ આવે ને ત્યારે ખબર પડી જાય, બરાબર છે ભાઈ. પણ વાસ્તુ તો આવી જ છે કે શરીરની સ્થિતિ બદલાય છે, શરીર જે છે સતત બદલાય છે, નામરૂપ બદલાય છે, પણ એમાં રહેલું અસ્તિત્વ છે એ તો ચાલુ છે. અને અસ્તિત્વ જ વાસ્તવમાં ચૈતન્ય છે. હા, એટલે જ તમે બોલી શકો છો, બાલ્યાદિષ્વપી જાગ્રદાદિષુ તથા સર્વાસુ અવસ્થાસુ સ્વપી. બાલ્યવસ્થા ગણો, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ગણો, એની અંદર સર્વમાં ચૈતન્ય જે છે એને કારણે તો તમે એ અવસ્થાનો અનુભવ થાય છે. એ તમે જ કહો છો કે હું નાનો હતો ત્યારે આવો હતો, પછી યુવાન થયો ત્યારે મેં આ કર્યું. એનો અર્થ કે તમે આ બધી અવસ્થાઓ તમે જ અનુભવેલી છે, મેં જ અનુભવી છે. તો મતલબ તમે બધામાં હાજર હતા? હાજર જ હતો. કયા રૂપે હાજર હતા? ચૈતન્ય રૂપે. જેને બધી વસ્તુનો અનુભવ થયો એવા ચેતન તમે હતા. એટલે વાસ્તવમાં અસ્તિત્વ બીજું કશું નથી, ચૈતન્ય જ છે. સતત ચિત્ત છે, ચિત્ત જ સત છે. સત્યમ જ જ્ઞાનમ છે ને જ્ઞાનમ જ સત્યમ છે. બંને વસ્તુ વિશેષણો જે બ્રહ્મના જ છે, એ બ્રહ્મ જ તમે છો. અર્થાત બ્રહ્મ કેમ કહો છો? હવે તમને તો ચૈતન્ય કહ્યું. હા, પણ ચૈતન્ય અમર્યાદિત છે ને, અનંત કહ્યું ને. અમર્યાદિત ચૈતન્યને બ્રહ્મ કહેવાય. ઓકે. અને માટે જેનું અસ્તિત્વ સદાય ચાલુ રહે છે અને જે અમર્યાદિત છે, જે સર્વ દેશ, સર્વ કાળ અને સર્વ વસ્તુમાં વ્યાપેલું છે, જે એક દેશ, એક કાળ અને એક વસ્તુ પૂરતું મર્યાદિત નથી, એ વાસ્તવમાં એવું અનંત શબ્દ વાપર્યો છે. ન અંતઃ, ન કોઈ સીમાઓ નથી દેશકાળ વગેરેની. એવું અનંત ચૈતન્ય તમે છો. આ તમારું સ્વરૂપ છે અને તમે હંમેશા હતા, છો અને રહેવાના છો. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂતવા ભવિતાવાન ભૂય. અને ભગવાને પાછું પેલા 12મા શ્લોકની અંદર કહી દીધું કે હે અર્જુન, તું રખે માનતો કે તું આ બધાને વધ કરીશ એટલે બધા જતા રહેવાના છે.
આ દ્રોણાચાર્ય ને આ બધાનો હું વધ કરી દઈશ, અથવા એમના અભાવમાં હું કેવી રીતે જીવીશ ને, અથવા આપણો વધ થઈ જશે ને. કોઈ ક્યાંય ગયું નથી ને કોઈ બધા રહેવાના જ છે. કોઈ ભૂતકાળમાંય નહોતા એવું નહોતું, વર્તમાનમાં બધા તો છે જ અત્યારે, અને ભવિષ્યમાંય કોઈ ક્યાંય જવાનું નથી. આવું ચોખ્ખું ભગવાને 12મા શ્લોકમાં જ કહી દીધું. જેવું શરૂ કર્યું ને ભણાવવાનું, અર્જુનને ભણાવવાનું શરૂ કર્યું ને એની સાથે તરત કહી દીધું. મતલબ શું થયો? જે વર્તમાનમાં છે, જે ભૂતકાળમાં હતા, જે ભવિષ્યમાં રહેવાના છે, કેવા હોવા જોઈએ? હા, સમજી, એ સત સ્વરૂપ બરાબર છે, એ સત્ય કહેવાય બરાબર છે, જેનો કદી બાદ ન થાય. એટલે આ રીતે ભગવાને સમજાવી દીધું કે તું જેને જીવ માનું છે એ તો વાસ્તવમાં બ્રહ્મ છે. જીવ જે તું એને જીવ કહીને ખોટો આ બધો શોક કરી રહેલો છે. મતલબ વાસ્તવની અંદર બધા પ્રત્યેક આ તું જેને જીવ કહું છું એ બધા જ વાસ્તવમાં બ્રહ્મ છે. માટે એક જ બ્રહ્મ જ આ સર્વજીવો રૂપે અભિવ્યક્ત થયેલું છે. ચાલો એની વે એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ આ રીતે સમજાવાય છે. હવે આગળ કહે છે, હાશ, હવે જુઓ, મેં તો તમને ઓલરેડી કહ્યું થોડું કે આત્મા છે, પરંતુ હવે આચાર્ય કહે છે એ બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ આત્મા છે. આત્મા એટલે પછી તો હું આવી ગયો. હા, તમે પણ હું તો હમણાં તમે કહ્યું તો ખરું કે જ્ઞાતા છો. અરે ભાઈ, મેં તમને ક્યાં એવું કહ્યું? તસ્માદ્વા એતસ્માદ આત્મનઃ ઇતિ બ્રહ્મણી એવ આત્મશબ્દ પ્રયોગાત વેદિતુઃ આત્મા બ્રહ્મ એતમ આનંદમયમ આત્માનમ ઉપસંક્રામતી ઇતિ ચ આત્મતામ દર્શયતિ. તસ્માદ્વા એતસ્માદ આત્મનઃ આકાશ સંભૂત. તૈત્તરીયમાં જ અહીંયા જ બરાબર છે ને. અને વાસ્તવની અંદર આ જે છે આ આવવાનું છે. જો આગળ અત્યારે તો આપણે સત્યમ જ્ઞાનમાં અનંતમ બ્રહ્મ પર છે. સમજી, આ ક્યાં ભણાવ્યું તમે? હજુ હવે આવશે તો પછી જ્યારે સૃષ્ટિની વાત આવશે ને ત્યારે. એટલે પહેલાં આવ્યું બ્રહ્મવિદ આપનોતિ પરમ. આ બ્રહ્મને જે જાણે છે એનું જીવન સફળ થઈ જાય છે. સફળ થઈ જાય છે એટલે ફળની પ્રાપ્તિ કરે છે. કયા ફળની? સફળ એટલે શું ખબર છે ને? સફલમ ફલેન સહ વર્તતે ઇતિ સફલમ. જે ફળ સાથે છે, અર્થાત ફળ એને પ્રાપ્ત થઈ ગયું છે. ફળ પ્રાપ્ત થઈ ગયું એટલે શું પડશે? કયું ફળ? ફળ એટલે તો રિઝલ્ટ એટલે શું? પુરુષાર્થ એટલે શું? જે તમે ઈચ્છો છો તે. પુરુષૈ અર્થતે ઇતિ પુરુષાર્થ. જેને તમે ઈચ્છો છો એને પુરુષાર્થ કહેવાય, એને જ વાસ્તવમાં ફળ કહેવાય. આપણે કોઈ પણ કર્મ કરીએ તો શેના માટે કરીએ? આ સમજી, ફળ માટે. બરાબર છે. હા, કર્મફળ. બસ તો પછી એટલે તમે આટલું બધી ઊંચા નીચા થઈએ છીએ આપણે. તમે નહીં. હા, તમે નહીં. તમે જો ઊંચા નીચા થતા હો તો અત્યારે તમે અહીં હોવ જ નહીં ને. એટલે આખી દુનિયા ઉથલ પાથલ કરે છે, આખો દિવસ ઉધામાં કરે છે ને. ઊંચા નીચા થાય છે. કોઈ ઉપર જાય છે ને, કોઈ સમુદ્રમાં જાય છે ને, કોઈ અહીંયા ભટકે છે ને, કોઈ ખીણોની અંદર જાય છે ને. ચારે બાજુ તમે જુઓ, એક 4 રસ્તા પાસેનું કોઈ મકાન હોય ને ત્યાં એની અગાશીમાં જઈ અને જરા નજર નાખજો નીચે, તો મજા આવશે તમને, બહુ જ મજા આવશે. જે લોકો દોડે છે, હા, શું જાણે કે શું રહી ગયો ને શું મેળવી લો. હા, ઊંધી દિશાઓમાં દોડે છે. આમ એક જણો પૂર્વમાંથી નીકળીને પશ્ચિમ તરફ દોડે છે 80 માઇલની સ્પીડે, અને બીજો પશ્ચિમમાંથી નીકળીને પૂર્વ તરફ 100 માઇલની સ્પીડે જઈ રહ્યો છે. અલા ભાઈ, તમે શેના માટે દોડો છો આટલા એકબીજાથી વિરુદ્ધ દિશા? અરે કંઈક મેળવવાનું છે. આજ સાંજ પહેલાં કંઈક ઘર ભેગું કરવું છે, ઉલેચવું છે. કંઈક ઉલેચી લો આજે તો જગતમાંથી. આજે કંઈક ઉલેચી લો સ્વામીજી. આજે તો નક્કી કર્યું છે ઓવર ટાઈમ કરવાનો છે મારે, અને 4 કલાકના ઓવર ટાઈમના મને $200 બીજા મળશે. એટલે હવે રૂપિયા ગણજો ને ભાઈ. હવે એટલે હવે બસ આજે ઘર ભેગું કરવું છે, આજે ઘર ભેગું કરું છું. રોજનું આ છે ઉધામાં. પણ શેના માટે કરત તું આટલા ઉધામાં ભાઈ? આટલું શેના માટે ઊંચો નીચો થાત તું? હા, ફળ જોઈએ છે. ફળ એટલે શું? પુરુષાર્થ, અર્થ અને કામ. મારે કેટલી વસ્તુ જે જગતમાં કેટલી પડેલી છે જેના વગર મને અસલામતી લાગે છે, એને ઘર ભેગી કરું તો હું સલામત બની જાઉં. અને કેટલીક વસ્તુઓ એવી છે જે મારા આનંદના સાધનો છે, એ બધા પેલા મોલની અંદર બધા પડેલા છે ચારે બાજુ, એ બધા મારે ઘર ભેગા કરવા છે. એટલે ઘર ભેગા કરવા તો કર ભાઈ, ભાગતો નહીં. પણ તારે લઈ જાને જતો રહે ને મોલની અંદર ને આપી દેશે તને. કોઈ ના આપે સ્વામીજી. આ દુનિયામાં કશું મફત મળતું નથી. પૈસા કમાવા પડે. માટે હું દોડું છું. પૂર્વમાંથી પશ્ચિમ તરફ જઉં છું. પેલો પશ્ચિમમાંથી પૂર્વ તરફ આ ધન માટે જ દોડી રહ્યો. બધા ધન માટે દોડે છે, આમથી આમ. જેથી કરીને કેટલાક સલામતીના સાધનો અને કેટલાક સુખના સાધનો હું વસાવું અને હું સલામત અને સુખી બની જાઉં.
તે તારા જીવનનું ધ્યેય ધન નથી, બરાબર? હા, ના, નથી. પેલા ધન દ્વારા પ્રાપ્ત થાય એ તારા જીવનનું ધ્યેય છે? હા. પેલા સલામતીના સાધનો મારું ધ્યેય છે, ઇટ્સ માય ગોલ. અને આ કેટલાક સુખના સાધનો એ મારું ગોલ છે. ઓકે, પણ તને સલામતીમાં સુખમાં રસ છે કે સલામતીના સાધન અને સુખના સાધનમાં રસ છે? ના, મને તો સલામતીમાં રસ છે અને સુખમાં રસ છે. તો પછી સલામતી સુખ તારા જીવનનો પુરુષાર્થ છે? હા. અર્થકામ પુરુષાર્થ છે? હા, અર્થકામ પુરુષાર્થ છે. ઓકે ભાઈ, બહુ સરસ. એટલે પુરુષાર્થ મનુષ્યના જીવનનો અર્થકામ છે, સલામતી અને સુખ છે. વાસ્તવમાં સલામતી અને સુખ જે છે એ તો એ કોઈ વિષયમાં રહેલું જ નથી. એ તમે, મેં તો 1000 વાર મેં તમને કહેલું છે, એટલે વધારે વાર કહીશ તો તમે હવે ઉબાઈ જશો. જેમ કોઈ ગળી વસ્તુ અતિશય ખાઈએ, ભાઈ કે સ્વામીજી બહુ થઈ ગયું, હવે ના આપશો, હવે લાડુ વધારે ના આપશો, થોડોક જ આપો. એટલે છે ગળી વસ્તુ, મીઠાઈ જેવું છે આ બધી ચર્ચાઓ. પણ બહુ મજા આવે ખાઈએ ને, એટલે મજા આવે ખરી, પણ પછી વધારે ખાઈએ તો પછી ના મજા આવે ને. એટલે જીવનનો પુરુષાર્થ અર્થકામ છે. જો અર્થકામ પુરુષાર્થ હોય તો પછી આ બધી તમે આ મોક્ષને ફોક્ષને આ બધું શું બોલો છો? ધર્મ અને મોક્ષને આ બધું શું છે વસ્તુ? સારું, ત્યારે હવે તો આજે તો જવા જ દઈએ. આવતા મંગળવાર સુધીમાં તો પછી મીઠાઈની ભૂખ થોડી લાગશે તો ખરી, જોઈ લઈશું એ વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.